માતાજી મિત્રો, હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બનાવશું શાકોમાં ઉત્તમ નહીં પણ સર્વોત્તમ શાક તરીકે ગણાતા પરવરનું શાક। તો આ પરવરનું શાક આપણું એકદમ હેલ્ધી બનશે અને સાથે સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું શાક આપણે બનાવશું, જેથી નાના મોટા દરેકને ભાવે। તો તેના માટે મેં અત્યારે 200 ગ્રામ પરવર લીધા છે। પરવર આપણે જ્યારે પણ માર્કેટમાંથી લાવીએ ત્યારે તેને આ રીતે પાણીના વાસણમાં મૂકી દેવાના, જેથી પાણીમાં રાખવાથી તે 15 કલાક જેવા રાખશો તો પણ એકદમ ફ્રેશ જ રહેશે। અને તમે એમનામ જ આ પરવરને રાખશો તો ફ્રીજમાં પણ તે એકદમ કરમાઈ જશે। તો આ રીતે પાણીમાં જ રાખવાના, જેથી ફ્રેશ જ રહે। તો આપણે અત્યારે આ પરવરને પાણીમાં સાથે ધોઈ અને કોરા કરી લઈશું। આપણે સાથે ધોઈ અને કોરા કરી લીધા છે। તો હવે આપણે તેને કાપવાના છે। તો તેના માટે પહેલાં તો આપણે છાલ ઉતારીશું। તો નીચેના ભાગને અને આ ઉપરના ભાગને આપણે કટ કરી લઈશું। તો છાલ આપણે એકદમ આછી રહે તે રીતે છોલવાના છે। તો આપણે ચપ્પુને આ રીતે ઘસીશું। છાલ આપણે બહુ વધારે નથી ઉતારવાની। તો આ રીતે આપણે ઘસી અને છાલ કાઢી લઈશું। તો આપણા આ પરવર એ ત્રિદોષ શામક ગણવામાં આવે છે, જેમાં વાયુ, કફ અને પિત્તનો નાશ થાય છે। તો આ પરવર આપણને જે લોકોને હૃદય રોગની તકલીફ હોય તેમને ખૂબ જ સારો એવો ફાયદો કરે છે। તો આપણે જે આ પરવરની અંદર જે બીજનો ભાગ હોય તેને આપણે દૂર કરી લઈશું। જો બીજ કોણા હોય તો તેનો ઉપયોગ આપણે શાકમાં કરી શકીએ છીએ, પરંતુ થોડા મોટા હોય તો આપણે તેને કાઢીને અલગ કરી લઈશું। અને આ રીતે તેને એકદમ પાતળા થાય એ રીતે ટુકડા કરીશું। તો આ જ રીતે આપણે બધા જ પરવરને સમારી લઈશું। તો મિત્રો, તમને મારું આ પરવરનું શાક બનાવવાનો વિડીયો જો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો। આ પરવર ખાવામાં અને પચવામાં ખૂબ જ હલકા હોય છે। પરવર ખાવાથી લોહીનું પરિભ્રમણ પણ ખૂબ જ સારું એવું થાય છે। અને આ પરવરની અંદર ખનિજ તત્વ રહેલું હોય છે, જેનાથી આપણા હાડકાં પણ મજબૂત થાય છે। તો આ પરવર ખાવામાં ખૂબ જ હેલ્ધી છે। તો આ રીતે આપણે બધા જ પરવરની છાલ ઉતારી અને ટુકડા કરી લઈશું। ગેસ પર એક કડાઈની અંદર 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી લીધું છે। તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે પરવરને આ રીતે ટુકડા કરીને રાખ્યા છે તે આપણે આ તેલની અંદર લઈ લઈશું। અત્યારે આપણે તેલની અંદર કશું જ એડ નથી કરવાનું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો કરી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ પર ઢાંકી અને આ પરવરને આપણે 7 થી 8 મિનિટ માટે આ રીતે ચડવા દઈશું। અને આપણા આ પરવર આ રીતે તેલમાં ચડે છે ત્યાં સુધી આપણે શાકનો મસાલો તૈયાર કરીશું। આ મસાલા માટે આપણે એક મસાલાની પેસ્ટ તૈયાર કરીશું। તો આપણે એક વાટકી લઈ અને તેની અંદર મસાલા એડ કરીશું। તો અત્યારે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું। તો મરચું આપણે જે રીતે તીખું ખાવાનું પસંદ કરતા હોય તે રીતે લેવાનું। આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કરવાનો છે। સાથે આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું લઈશું। આપણે અડધી ચમચીથી થોડી ઓછી એવી હળદર એડ કરીશું અને શાક પ્રમાણેનું મીઠું એડ કરીશું। તો અત્યારે આપણે જે પરવર લીધા છે તેટલા ભાગનું મીઠું એડ કરીશું। હવે આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું। આ રીતે પાણીમાં મસાલાને મિક્સ કરવાથી મસાલા આપણા સારી રીતે ફૂલી જાય છે અને શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। તો આ રીતે બધું જ બરાબર મિક્સ કરી લઈશું। હવે આ પેસ્ટને આપણે સાઈડમાં મૂકી અને બીજો મસાલો તૈયાર કરીએ। તૈયાર કરવા માટે ખાંડની લઈ લીધી છે। તો તેની અંદર આપણે સૌથી પહેલાં સિંગદાણા લઈશું। તો અત્યારે 2 ચમચી જેટલા આપણે સિંગદાણા લીધા છે। તો સિંગદાણા આપણે અત્યારે કાચા જ લીધા છે, તે આપણે શાકની અંદર જ ચડી જશે। અને સાથે મેં એક મોટી ચમચી ભરી અને આ રીતે સફેદ તલ લીધા છે। અને આપણે આ શાક રસાવાળું બનાવવાનું છે। તો ગ્રેવી ઘટ થાય તેના માટે મેં અત્યારે બેસનની ઝીણી સેવ લીધી છે, તે આપણે 2 ચમચી જેટલી અંદર એડ કરીશું। તમારી પાસે જો સેવ ના હોય તો તમે બેસનને શેકી અને
1 મોટી ચમચી જેટલું લઈ શકો છો। તો આ બધી જ વસ્તુને આપણે ખાંડણીમાં ખાંડી અને અધકચરું કરી લઈશું અને વચ્ચે આપણે જે શાક ચડવા માટે રાખ્યું છે તેને પણ હલાવતા રહીશું। તો ત્રણેય વસ્તુને આપણે ખાંડીને આ રીતે કરકરો ભૂકો કરી લીધો છે। તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। અને હવે આપણે આ જ ખાંડણીની અંદર અત્યારે આપણે સૂકું લસણ લીધું છે 4 થી 5 કળી મોટી, તે અંદર લઈ લઈશું। સાથે આપણે 2-3 આ રીતે નાના નાના આદુના ટુકડા લીધા છે, તે પણ અંદર લઈશું। તમે આ બધા જ મસાલાને મિક્સરમાં પીસીને પણ લઈ શકો છો, પરંતુ આ રીતે આપણે ખાંડીને લઈશું તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। અને એક લીલા મરચાંને આપણે આ રીતે કાપીને લીધું છે। હવે આને પણ આપણે ઝીણું કરી લઈશું। લસણને પણ આ રીતે આપણે ઝીણા વાટી લીધા છે। તો હવે તેને સાઈડમાં મૂકીશું। અને અત્યારે મેં મીડિયમ સાઇઝના 2 ટામેટાં લીધા છે। તો ટામેટાની આપણે પ્યુરી તૈયાર કરવાની છે। તો તેના માટે અત્યારે મેં આ રીતની આદુ છીણવાની છીણી લીધી છે। તો છીણીથી આપણે છીણી અને તેને આપણે એકદમ ઝીણું કરી લઈશું। તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો। તો આ રીતે આપણે છીણી અને તેની પ્યુરી તૈયાર કરીશું। શાકને જોઈ લઈશું તો શાક આપણું લગભગ 80% જેટલું ચડી ગયું છે। થોડું ચડવામાં થોડું બાકી છે, તે આપણે આગળ ગ્રેવી સાથે સારી રીતે ચડી જશે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને આ શાકને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો તેલ આપણે જે લીધું હતું તે એમના એમ જ છે ને આપણું શાક ચડી પણ ગયું છે। તો હવે આપણે તેને કાઢી લઈશું અને તેલને આપણે આ જ કઢાઈની અંદર રાખીશું। ને આપણે કાઢી લીધા છે। તો આપણે ફરી ગેસ ચાલુ કરીશું અને આપણે આ જે તેલ લીધું હતું તેની અંદર જ આપણે ફરી શાકનો વઘાર કરવાનો છે। તો આપણે અત્યારે રસાવાળું શાક બનાવીએ છીએ। તો ખૂબ જ ઓછા તેલમાં જ આપણું આ શાક એકદમ સરસ રીતે તૈયાર થાય છે। તો આપણું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે 1 નાની ચમચી જેટલું જીરું એડ કરીશું। આદુ મરચાં અને લસણને ખાંડીને રાખ્યા છે તે પણ આપણે આ તેલની અંદર લઈશું। આપણા આદુ મરચાં લસણ થોડા સંતળાય પછી આપણે જે 2 ટામેટાની પ્યુરી તૈયાર કરીને રાખી છે તે આપણે કઢાઈમાં લઈશું। આપણે મસાલાની અંદર મીઠું એડ કરી લીધું છે, પરંતુ આપણે આ જેટલા ટામેટાં લીધા છે તે સારી રીતે ગળી જાય તેના માટે આપણે થોડું જ મીઠું એડ કરીશું। તો અત્યારે 1 નાની ચમચી અડધીથી પણ થોડું ઓછું એવું મીઠું એડ કરીશું અને આને આપણે 1 મિનિટ આ રીતે ચડવશું। આદુ મરચાં લસણ અને સાથે ટામેટાં પણ સારી રીતે સંતળાઈને ચડી ગયા છે। તો હવે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે અંદર લઈ લઈશું કઢાઈમાં। અને આ જ વાટકીની અંદર આપણે બીજું અડધી વાટકી જેટલું પાણી લઈ અને આની અંદર રેડીશું, જેથી આપણો રસો શાકનો એકદમ સરસ રીતે થાય। બધું જ બરાબર મિક્સ કરી અને ફરી આપણે 1 મિનિટ આ રીતે તેને ઉકળવા દઈશું। ગ્રેવી સારી રીતે ઉકળવા લાગી છે। તો હવે આપણે જે પરવરને કાઢીને રાખ્યા છે તે શાકની અંદર કઢાઈમાં લઈ લઈશું। અને સાથે આપણે જે સેવ અને સીંગને ખાંડીને રાખી છે તે પણ અંદર એડ કરી દઈશું। અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને સ્લો ગેસની ફ્લેમ પર આ શાકને હવે સારી રીતે મિક્સ કરી
અને 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું. તો તમારે રસો જે રીતનો ઘટ રાખવો હોય તે રીતે તમે રાખી શકો છો. તો આપણે ઢાંકી અને તેને 4 મિનિટ માટે થવા દઈશું. 4 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણું શાક સારી રીતે ચડી ગયું છે ને ઉપર તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે. તો હવે આપણે નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને સાથે આપણે લીલી કોથમીર લીધી છે તે પણ એડ કરીશું. એ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો જે લોકોને પરવરનું શાક પસંદ નથી તેમને પણ આ શાક ખૂબ જ ભાવશે. તેટલું ટેસ્ટી આપણું શાક બને છે. જો તમને ગળપણ થોડું પસંદ હોય તો તમે આની અંદર ગોળ અથવા ખાંડ થોડું એડ કરી શકો છો, પણ અત્યારે મેં આ રીતે જ રાખ્યું છે. તો હવે આને આપણે સર્વ કરશું. મિત્રો તૈયાર છે આપણું આ પરવરનું શાક. રોટલી સાથે ખાવાની મજા પડે તેવું. તો તમને મારી આ પરવરનું શાક બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક જરૂરથી કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને તમે પણ આ રીતે પરવરનું શાક બનાવજો અને કેવું બને છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફરી મળીશું કોઈ એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.